શ્રાપ અને આશીર્વાદ આ બંનેનું તારણ કાઢો. કેટલા લોકોને શ્રાપ લાગ્યા અને કેટલા લોકોને આશીર્વાદ લાગ્યા. પણ બંનેના પરિણામ જુઓ ને તો શ્રાપ વાળાને બધાને ભગવાન મળ્યા અને આશીર્વાદ વાળા ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા. જો એમાં પરિણામ કાઢો, જેને શ્રાપ લાગ્યા તો ક્યાંક ને ક્યાંક ઠાકોરજી આવી કૃપા કરી, અને જેને આશીર્વાદ ને વરદાન મળ્યા એમણે પોતાનું જ હિત કરી દીધું. અને એટલા માટે મહાપુરુષોથી મળેલા શ્રાપ પણ આપણો ઉદ્ધાર કરનારા જ હોય, કારણ કે એ પણ કોઈ નિમિત્ત બનાવીને ક્યાંક જીવનમાં પરિવર્તન લાવી દેતું હોય. કથામાં ઘણી વાર એમ થાય કે એના ઉપર કથા કરવી જોઈએ, શ્રાપ અને આશીર્વાદ. કેટલા શ્રાપ છે, કેટલા આશીર્વાદ. નાની નાની વાતમાં શ્રાપ લાગે. લે તે ફરાળ એકાદશી તોડી દીધી મારા વગર, આ તને શ્રાપ. હું આવ્યો ને ઉભા ના થયા, શ્રાપ. કેવા શ્રાપ છે નાની નાની વાત પર. તમે હવે કહો છો કે ગુરુજનો બહુ ક્રોધ વાળા. પહેલાની કથામાં જુઓ, ઋષિ મુનિઓને જુઓ, તમને તો હવે બહુ ભોળા લાગશે. બધું વાત હસવાની વાત છે, પણ મહાપુરુષોના શ્રાપ પણ આશીર્વાદ છે. જયારે કોઈએ પણ જેટલા બંને વૃક્ષો હતા, નલકુબર, મણિગ્રીવ, નંદાલયના આંગણામાં ઋષિનો શ્રાપ લાગ્યો, જાઓ જડ બુદ્ધિ છે, જડ થશે. ક્ષમા માંગી તો ભગવાન તમારો ઉદ્ધાર કરશે. કોઈ તપ, વ્રત, સંયમ કાંઈ નહીં, ભગવાન મળી ગયા શ્રાપથી. તો મૂળ વાત એ છે, ખાલી ઋષિ એમ કીધું ભગવાન ઉદ્ધાર કરશે, અને ભગવાને ઉદ્ધાર કર્યો, તો તમને મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી કૃપા કરશે. વલ્લભસ્ય હિતમ વચઃ. તો શું મહાપ્રભુજીના વચન કોઈ મિથ્યા જવાના છે? એમના વચન પર ભરોસો રાખો, ઠાકોરજી નિશ્ચિત તમારા પર કૃપા કરશે. કોઈ ને કોઈ રૂપે, કઈ ને કોઈ રૂપે. શ્રી વલ્લભના વચન ક્યારે પણ ઠાકોરજી મિથ્યા નહીં જવાય. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. વલ્લભ કહે છે કે આ પાઠ કરવાથી તમારો આશ્રય સિદ્ધ થશે. તો એ વચન પર ભરોસો રાખીને પાઠ કરશો, નિશ્ચિત સિદ્ધ થશે. વલ્લભને પ્રીતિ કર્યા વગર, વલ્લભમાં સ્નેહ પ્રગટાયા વગર શ્રીજીમાં સ્નેહ ક્યારે સફળ થતો નથી. શ્રીજી તો વલ્લભી પર કૃપા કરે છે. અને એટલા માટે વલ્લભ શું છે? પ્રભુ માટેનું પ્રેમ જ મૂર્તિમંત રૂપે પ્રગટ થયું, એનું જ નામ શ્રી વલ્લભ. આપણે તો પ્રભુની સેવામાં શું માન? આપણા મેળવેલા માન જો પ્રભુ પાસે જતા આપણને રોકતા હોય ને, તો એ આપણા પતન કરનારા છે, એ આપણી સિદ્ધિ નથી. પહેલા હવેલીમાં ગમે ત્યારે પહોંચી જતા, પણ જયારે હવે ધંધામાં બહુ મોટા થઈ ગયા, પદમાં બહુ મોટા થઈ ગયા, કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ, એમને આપણને ક્યાં આમંત્રણ છે? આપણું સામર્થ્ય આપણી સેવામાં નડવા લાગે તો એ સામર્થ્ય નથી, એ તો પ્રભુથી દૂર કરનારું, પતન કરનારું સાધન છે. ઉલટાની સુગમતા થઈ, હવે તો ગાડી આવી, હવે તો ગમે ત્યારે પહોંચી જઈશ. સામર્થ્ય નડતર રૂપ ના થવું જોઈએ. ઘણી વાર લૌકિકમાં મળેલું સામર્થ્ય આપણને કથામાં જતા રોકતું હોય છે, દર્શનમાં રોકતું હોય છે, સેવામાં જતા રોકતું હોય છે. તો વિચાર કરો, આ સામર્થ્ય સહાયક થવાની જગ્યાએ નડતર બની ગયું, તો આ તમારા પતનના સાધનો મેં ભેગા કર્યા. ઉલટાનું સામર્થ્ય ઉદ્ધાર માટે સુગમતા આપવું જોઈએ. હવે તો બધા જ સાધનો છે, હવે તો હવેલીમાં તુરંત પહોંચી જવાય, હવે તો તરત જઈને સેવા કરો. અને હું તો હંમેશા કહું, તમને જેમાં શરમ લાગતી હોય ને એવી સેવા માંગીને કરો. બીજા લોકો આપણો અહંકાર તોડે એના કરતા આપણે જ ના તોડી નાખીએ. એવી સેવા માંગો જેમાં શરમ આવે. આટલો મોટો બુહારી કરો, અરે કોના ઘરની બુહારી કરે છે? તો જો તારા જેવા મોટા એ તો અંતરિક્ષ પરથી દેખાતા નથી, અને અંતરિક્ષને જેને બનાવ્યું છે ને એના આંગણાની બુહારી કરે છે. વિચાર તો કરો, ત્યાં આપણું મોટાઈ પ્રભુ આગળ જઈને મોટાઈ બતાવે. એનાથી મોટું નાનાપણું શું છે? કે જ્યાં જઈને વંદન કરવાના હોય ત્યાં સન્માન લેવાની ઈચ્છા થાય, આશીર્વાદ લઈએ, પણ ત્યાં જઈને હું મારું બહુમાન કરાવું, અરે તો આનાથી મોટી નાનાઈ શું? અને એટલા માટે સંસારમાં મેળવેલું સામર્થ્ય તમારી સેવાના આડે ક્યારે ના આવે, તમારી ભક્તિના આડે ક્યારે ના. એ સાવધાન કરજો, ચેક કરજો પોતાની જાત. ક્યાંક મારી મોટાઈ મને ભક્તિ કરવામાં નડતી તો નથી? પહેલા ક્યારેય કોઈ આમંત્રણની પ્રતીક્ષા નથી. હવે એમ થાય અમને બોલાવવા આવે તો જઈએ, અમને કહે તો જઈએ, અમને સ્પેશિયલ પેલું કરે તો જ અમે જઈએ. તો પેલી રાણીનો પ્રસંગ નથી આવતો શ્રીનાથજીમાં,
કે હું દર્શન તો કરું પણ રાણીના બધા મોભા સાથે કરું. મહાપ્રભુજી કૃપાળુ, ભલે કરો શ્રીનાથજીના દર્શન, અને હું કરું ત્યારે કોઈ નહીં, ઠીક છે. હજારો લોકોની ભીડ ઊભી છે, અંદર રાણી આવી, પણ આ શ્રીનાથજી કોઈનું ચલાવી લે. બીજું રૂપ ધારણ કર્યું, સાંકળ ખોલી દીધી, એવી ભીડ આવી કે એકે કપડું ના રહે. શ્રીનાથજીના ચરિત્રમાં જ આવે છે, આ બધું પ્રસંગોમાં જ આવે. પ્રભુ કોઈનો અહંકાર ચલાવતા, બધે કરજો, કમથી કમ એક ઘર તો છોડો, અને ઠાકોરજીનું ઘર. અહીંયા તો સેવા છે, અને એ જ મોટો છે જે નાનામાં નાની સેવા એ કરી શકે છે. એમાં જેની મોટાઈ છે, મોટાઈ બતાવવાની ના હોય, મોટાઈ તો પ્રગટ કરવાની. આપણે તો મોટાઈ ઈચ્છીએ છીએ, લોકો મને મોટો ગણે, અને આપણી મોટાઈ કઈ, કોઈની આગળ આપણો ભાર ન લાગે, એ જ આપણી મોટાઈ છે. તમે ગમે તેટલા વિદ્વાન હો, ગમે તેટલા દ્રવ્ય વાળા હો, ગમે તેટલા મોટા કોઈ પોસ્ટમાં રહો, પણ તમારો ભાર ન લાગે ને તો માનજો તમે મોટા છો. એ મોટાપણ છે, અને આવી મોટાઈ એ જ ભક્તની મોટાઈ છે. મોટા કોણ છે એમ પૂછ્યું તો કે બડે હરિ કે દાસ, હરિસો હરિજન યો બડે ક્यों હે હરિ ઇનકે પાસ. કારણ કે જે દુનિયામાં સૌથી મોટો કોણ? ભગવાન. અને એ કોને આધીન? તો કે ભક્તને. એટલે સાચા મોટા તો ભગવદીઓ છે. પ્રભુની બુહારી તો પ્રભુની તો કાઢે છે, પણ પ્રભુ જેના આંગણામાં બુહારી કરવા તૈયાર છે. સ્વયં યમુનાજી એ કિશોરીબાઈની સેવા કરવા તૈયાર છે. ના, હું તને ખવડાવું, હું તને નવડાવું, હું તને તૈયાર કરું. અને યમુનાજી કિશોરીબાઈની સેવા કરવા આવે. મોટા તો આવા ભગવતી. અને એટલા માટે દુનિયામાં મેળવેલું સામર્થ્ય તમારી ભક્તિના આડે ન આવી જાય એની સાવધાની રાખો. ચેક કરજો પોતાને, ક્યાંક મારી મોટાઈ મને નડતી તો નથી ને જવામાં. મંદિરે, કથામાં, સત્સંગમાં જ્યારે નડવા લાગે તો સાવધાન થજો. ઉલટાની પ્રભુએ સુગમતા કરી આપી સત્સંગ સેવા માટેની. હવે તો કોઈને પૂછવાની જરૂર નથી, બધા જ સાધનો છે, પહોંચી જવાનું. અને એ રીતે સેવા કરો. સેવક ન દેખાય, સેવા દેખાય. મંદિરને ચોખ્ખું જોઈને કોઈ પૂછે કે બુહારી કોણે કરી? ઠાકોરજીને ધરેલી માળાને જોઈને કોઈ પૂછે આજે માળા કોણે બનાવી? કણિકા મહાપ્રસાદ લઈને લોકો શોધે કે આજે સામગ્રી કોણે સિદ્ધ કરી? સેવક દેખાવા જાય તો સેવા નાની થઈ જાય, અને સેવા દેખાય તો આપણે સેવક મોટો થઈ જાય. એવી નિષ્ઠાથી સેવા કરો, સૌભાગ્ય માનીને સેવા કરો કે મારું કેવું સૌભાગ્ય છે. હાથ તો બધા પાસે છે, પણ મારા હાથને ઠાકોરજી બુહારીની સેવા આપી છે. આંખ બધા પાસે છે, મારી આંખોને દર્શન આપ્યા છે. કાન બધા પાસે છે, મારી કાનને કથા આપી છે. જીભ બધા પાસે છે, મારી જીવા પર ભગવત નામ છે. પૈસા બધા પાસે છે, પણ કથા કરાવવા ઠાકોરજીએ મારા ખિસ્સામાં હાથ નાખ્યો છે. આ જ્યારે સૌભાગ્ય આપણને થાય કે પ્રભુ મને નિમિત્ત કરે છે. ભાગ્યશાળી છે આ દેસાઈ અને ગાંધી પરિવાર. શ્રીનાથજી એમના ગુણગાન ગવાવા તમને નિમિત્ત કરે, તમારા બાળકોને નિમિત્ત કરે. આ સૌભાગ્યની વાત છે. આ કેવલ નક્કી કરવાથી નથી થતું, આ તો ઠાકોરજી નક્કી કરે ત્યારે થાય. આ તો પ્રભુનું ધારેલું. તો જ્યારે ગિરાજ બાવાની કથા કહેતા હતા, અને ગિરાજ બાવા કહે છે કે હવે 6:30 થઈ ગયા. શ્રીનાથજીનું પ્રાગટ્ય આપ બધા જાણો છો કે ગિરિરાજજીની ભીતરથી થાય, પણ જ્યારે પ્રભુ લીલાથી પધારે છે ત્યારે સૌથી પહેલા લીલા પરિકર ભૂતલ પર આવે છે. અને શ્રીનાથજીના પ્રાગટ્યની વાર્તાનો પ્રારંભ ગર્ગ સંહિતામાંથી થાય. સુંદર રાસ ચાલી રહ્યો છે. અનેકવિધ ગોપીજનો આસપાસ એક એકનો હાથ પકડીને કુંડાળું વળીને છે. મધ્યમાં ઠાકોરજી અને સ્વામીજી વિરાજમાન છે. જેમ જેમ સ્વામીજી ઇશારો કરતા જાય એમ ઠાકોરજી પોતાનો હાથ ઊંચા કરતા કરતા મહારાસ કરી રહ્યા. અને રાસમાં તો દાન, માન, ખેલ, અનેકવિધ પ્રકારની લીલાઓ હોય. અનેક પ્રકાર. રાસ એટલે કેવળ નૃત્ય જ નહીં, આ આખા વર્ષ દરમિયાનની જે બધી લીલાઓ છે એ રાસની અંતર્ગત જ છે. આ પ્રભુનો આખો એક રાસ જ છે. આ જે જુદી જુદી લીલાઓ આપણે માનીએ છીએ કે 12 મહિનાની લીલાઓ રાસની અંતર્ગત આવે. સ્વામીજી અને ઠાકોરજી શ્રમિત થઈને બિરાજમાન થયા. અનેક ગોપીજનો સામે બિરાજમાન છે. અને ત્યારે સ્વામીજી વિનંતી કરે છે કે પ્રભુ આ ગોલોકનો રાસ ચાલી રહ્યો છે, નૃત્ય લીલા છે, કે પ્રભુ એવું કોઈ સુંદર સ્થાન આપ બનાવો
કે જ્યાં આપણને બંનેને એકાંત હોય, સુંદર કંદરાઓ હોય, ઝરણાઓ હોય, કંદમૂળ ઉગતા હોય, અને એવી ગહન કંદરાઓમાં આપણે લીલા કરીએ. કહેવાય છે કે એ જ સમયે પ્રભુના હૃદયમાંથી એક તેજ પુંજ નીકળ્યું, 100 યોજન ઉપર ગયું. ઠાકોરજી હાથ રાખ્યો ને તેજ રોકાયો, અને એ જ તેજ 100 શિખર વાળા શતશૃંગ રૂપે ગોલોક ધામમાં ગિરિરાજજી પ્રગટ થયા. એટલે ગોલોક ધામમાં એમનું નામ શતશૃંગ છે, 100 શિખર જેના છે. અને શ્રી યમુનાજીનું નામ વીરજા છે. એમની પણ ગર્ગ સંહિતામાં બધી કથા આવે છે. જેમ ભાગવતજી તમે બહુ સાંભળો છો એમ એકવાર ગર્ગ સંહિતા પણ સાંભળજો, એ તો વાંચજો. હરિવંશ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, ગર્ગ સંહિતા અને ભાગવતજી. કૃષ્ણની લીલાઓને સમજવા માટે બને તો આટલા ગ્રંથોનો આશ્રય લેવો. ઘણી વાર આપણે ભાગવતજી તો શ્રવણ કરતા હોય, પણ ગર્ગ સંહિતા કે હરિવંશ પુરાણ આદિ વાંચવાનો સમય યા સંજોગ નથી હોતા. પણ કૃષ્ણ લીલાઓના સુંદર સુંદર ચરિત્રો આ બધામાં સુંદર રીતે વર્ણિત છે. ગર્ગજી લખે છે એમાં ગિરિરાજ ખંડ, આખો એક ખંડ છે ગર્ગ સંહિતામાં. અને આ રીતે ગિરિરાજજીનું પ્રાગટ્ય ગોલોક ધામમાં છે. પ્રભુને ભૂતલ પર પધારવાનો સમય આવે અને પ્રભુ પધારે એના પહેલા એમનું લીલા પરિકર ભૂતલ પર પધારે. ગિરિરાજજી પધાર્યા શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર બની. સૌથી પહેલા તો શ્રી યમુનાજી ભૂતલ પર આયા. देह कारण श्री यमने प्रथमाई भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. श्री यमुनाजी पधार के भक्त के चित्त की वृत्ति सब जान, ભક્તના ચિત્તની વૃત્તિને જાણે છે કે આને મારા વગર આનંદ થવાનો નથી, મારા વગર આને ચેન પડવાનું નથી, સંસારમાં એને સુખ મળવાનું નથી, એટલે હું પહેલા જઈને જાઉં. એમે બાળક પડતું હોય ને તો પપ્પા પછી દોડે, પહેલા મમ્મી દોડીને પકડી લે. એટલે પ્રભુ તો પછી આયા, પણ યમને મૈયા પહેલા દોડતા આવી ગયા. ભક્ત કે ચિત્ત કી, ક્યારે આ પડી જાય સંસારમાં કોને ખબર. લાવ ને હું દોડતી જઈને પહેલા એના ખોળામાં લઈ અનેક અનેક ભાવ કર્યા. બ્રહ્મ સંબંધ થાય એટલે તો યમુનાજી પહેલા દોડે ને. ब्रह्म संबंध जब होत या जीव को तब ही इनकी भुजा वाम भर के दौड़ कर शोर कर जाए पियसो कहे. दौड़ता यमुनाजी जઈને પહેલી વધાઈ ઠાકોરજીને યમુનાજી આપે છે. પ્રભુ લીલાથી વિકુટી પડેલી એક સખી ફરી લીલામાં આવી, ફરી આપના શરણોમાં આવ્યા છે જીવ જે લીલા, એમ પહેલી વધાઈ યમુનાજી આપે છે. તો યમુનાજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, અને શાલ્મલી દ્વીપમાં દ્રોણના પુત્ર રૂપે ગિરિરાજજીનું પ્રાગટ્ય. 3 પુત્ર થયા. એક છે કાંતાનાથ પર્વત, ચિત્રકૂટમાં આજે પણ કાંતાનાથ પર્વત છે, ગિરિરાજજીના ભાઈ છે. બીજા છે ચરણાદ્રી પર્વત, જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થળ છે. આ પોષ મધ્યાને 9 શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. એ ચરણાટ, ત્યાં વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે, એટલે એનું નામ છે ચરણાદ્રી, જ્યાં ભગવાનના ચરણોના ચિહ્ન છે. તે ગુસાઈજીના પ્રાગટ્ય સ્થળ. અને મધ્યના વચલા ભાઈ છે આ ગોવર્ધન. કથા પ્રસિદ્ધ છે, આ બધા જાણતા હશો. પુલત્સ મુનિ પરિભ્રમણ કરતા કરતા દ્રોણને ત્યાં આવ્યા, જોયા ગોવર્ધનને, અને એની સુંદરતા જોઈ એમને થયું કે આને હું કાશી લઈ જાઉં અને આની ગહન કંદરાઓમાં બેસી કાશી વિશ્વનાથની આરાધના કરું. આવ્યા ગોવર્ધન પાસે, કહ્યું પિતા જો આજ્ઞા આપે તો હું જાઉં. પિતાએ કહ્યું કે ભલે આપ, એ જો તૈયાર હોય તો મને કોઈ વાંધો નથી. ગોવર્ધને કહ્યું આપની સાથે આવું તો ખરા, પણ મારી એક શરત, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી ઉભો નહીં થયો. યોગ બળથી હાથમાં લીધા, વચન આપ્યું છે કે એકવાર મૂકીશ પછી ભલે ઉભો નહીં થતા, એવા વચન સાથે બંધાયા અને યોગ બળથી હાથમાં લઈ કાશી તરફ જઈ રહ્યા છે. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી और कहा करूं जाए काशी. આપણે તો કીર્તનમાં કહીએ છીએ. અને વચમાં વ્રજ આવ્યું અને ગિરિરાજજીને થયું કે હું તો વ્રજ માટે જ ભૂતલ પર આવ્યો છું, હું કાશી જઈને શું કરું આ ઋષિને રોકવા માટે. એટલે પોતાનું વજન એટલું વધાર્યું કે ઉચકી ન શક્યા, નીચે પધરાવી તો દીધા,
નિત્ય કર્મથી નિવૃત્ત થઈને પાછા આવ્યા અને જ્યાં ગિરિરાજજીને લેવા જાય ફરી હાથમાં, ત્યારે ગિરિરાજજીએ કહ્યું કે યાદ કરો, આપે મને વચન આપ્યું છે, સંકલ્પથી જોડાયેલા છો, એકવાર મને જ્યાં મૂકશો ત્યાંથી પછી હું ભૂલ. ઋષિને આવ્યો ક્રોધ, તે મારી જોડે છલ કર્યું છે, ત્યારે આવું તું વ્રજમાં, પણ મને નિમિત્ત બનાવીને અહીંયા સુધી આવ્યો, એટલે હું તને શ્રાપ આપું છું, રોજ તું તલભર ઘટીશ. ગિરિરાજજી રોજ તલભર ઘટે છે એવો શ્રાપ. તો ગિરિરાજ બાબા શ્રાપ લાગ્યો, તલભર રોજ ઘટે. ગિરિરાજજી મનમાં વિચાર કર્યો કે પ્રભુ જ્યારે ભૂતલ પર પ્રગટ રૂપે નહીં હોય તો ભૂતલ પર રહીને શું કરવાનું, પણ શ્રાપ દ્વારા પણ સેવા મળતી હોય ને તો એ મારું પરમ સૌભાગ્ય છે. જો સેવા, ભલે કોઈનો ક્રોધ મળે, કોઈનો દોષ, કોઈની ઈર્ષા, કોઈનો દ્વેષ, બધુંય સહન કરવું પડે, પણ એ સહન કરીને પણ સેવા ન છોડતા. ચલો સખી સૌતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટ જઈએ, પિય કે દર્શન.